સીતારામ બધાયને હવારમાં ઉઠીને ધડબડાટી બોલાવીએ છે. એક પછી એક કામ. આજે સાહેબ એવા મોડા નથી, મારું કામ વધી ગયું. હજી એને ફરી આમ પાણી કઈ કર્યું નહીં. મારું અડધું કામની તરીકે હવારનું કામ છે ને, પાણી છાંટવાનું ને ઓટલામાં ને એ બધું કરી નાખે. આજ થઈ ગયું મોડું. કીધું યાદ આવ્યું મેં મીકો ચા. આજે ઓલા અમારે છે ને ટીનિયા મીનિયા ગલુડિયા છે 4-5. સવારના પોરમાં કાંઈ કામ ન કરવા દે, બાયણા ભટકાડે રાખે. જ્યાં સુધી એને ખાવા ન દઈ દઉં ને, હવે રોટલી છે ને 3 જ કાઢી પડી હતી. પછી ગરમ કરું તો બધાને પૂરું થાય ને. ઓલાને પાછી વળી ગરમ કરી ખાઈ અને એને ખવડાવી. પછી મને ઘરમાં શાંતિ નહીં, તો ચારીમાં ફટાફટી બોલાવે અને ગદના બાઈતે રાખે અંદરો અંદર. ન રાઈતે હખલીએ કે ન દીએ હખલીએ. કુતરાવ છે ને, કુતરાવ એવા છે કે દી આખો હુવે ને રાઈત આખી જાગે, એટલે આપણે ઉજાગરા કરાવે. ને હમણાં છે બહુ ગરમી થાય છે ને. આંબાલાલ કાકા આગાહી આપ્યા કે 45 થી 55 સુધી. સવારના 10 થી બપોરના 3 કે 4 કે 5 સુધી બાયણે તડકે ન નીકળવું. હવે આપણે વિચારવાનું, કામ નહીં કરવાનું. આપણી પાસે થોડું આ બાપ દાદાની મૂડી છે કે બેઠા બેઠા વ્યાજ આવશે ને ખાવું, કે આપણે કોઈ એવા અધિકારીઓ છીએ કે સાઈન કરી દેવું પૈસા આવી જાય. આપણે તો એવા બધા છીએ મધ્યમ વર્ગના કે પૈંડ કામીએ કમાઈને પેટ ભરાય. આ બધી આપણે લાગુ ન પડે કે આપણે આમ થાય ને ઠંડા પીણા પીવા ને ના શેરડીનો રસ પીવો ને આ પીવો ને ઘરની અંદર આ બધી છે ને વાતો થાય. તડકામાં ખેડૂત ચોઈટો છે, ત્યારે ગાયું ચરાવનાર ગોવાળિયા છે એ તડકામાં રખડે છે. પશુ પક્ષી તડકામાં છે. આ કૂતરાવ કાગડાનું ગાયુંનું રખડતી રેઠિયાર ગાયુંનું એનું કોણ? આપણે તો આપણે આપણું ધ્યાન રાખીએ. બહુ વિચારવા જેવું છે. પણ હવારમાં આવો વિચાર કરીએ ને તો આપણે આપણું અસ્તિત્વ ક્યાંય નથી ને એવું લાગે છે. રૂપિયાવાળા દિન પ્રતિદિન રૂપિયાવાળા બનતા જાય છે અને ગરીબ છે એ દિન પ્રતિદિન ગરીબ બનતા જાય છે. ક્યાંય કોઈને શાંતિ નથી. એક વાત છે કે એસો આનંદ નાહી અમીરી મેં જો આનંદ સંત ફકીર કરે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આ પૃથ્વી પર ફરીથી જન્મ ન આપે, અને કદાચ આપે ને તો સાધુ સંન્યાસી બનાવે કે આ ઝંઝટમાંથી મુક્ત થાય. કારણ કે અત્યારે સૌથી વધારે જે છે ને ટેન્શન વિનાનું જીવન એનું છે. આપણે તો તમે ગમે એટલું કરો, કામ કરો, કાજ કરો, દુનિયાદારી નિભાવો, બધાની હામાં હા ને નામાં ના કરો, હાજી નાજી, પરંતુ એક વખત તમારાથી જરા કઈ નાની અમથી ભૂલ થઈ ગઈ એટલે તમે ચોપડે ચડી જાઓ. એટલે આ જગતના બધા બંધનમાંથી ઈશ્વર જો ફરીથી જન્મ આપે ને તો એવો જન્મ આપે કે આ ખોટી જંજાળમાં નહીં. ન કોઈ મેરા ન કોઈ તેરા. બેન ઓલા કહે ને કે દેવ ઉસકા ભી ભલા ના દેવ ઉસકા ભી ભલા. આવું વૈરાગી જીવન છે ને એમાં ખરેખર ઈશ્વરનું સ્મરણ થાય અને કોઈના આવવા જવાની તકલીફો ન થાય. ખરેખર જીવન આજ સુખનું છે. પણ આપણે સન્યા મોહ માયાના બંધનમાંથી મુક્ત થઈ શકતા નથી. હું પેલા ભણતી ને એ બાને એમ કહેતી, બા હમણાં ભણી લઈશ ને એટલે પછી નિરાત. પછી ભણાઈ ગઈ, પછી નોકરીએ ચડી. છોકરા મોટા થઈ જાય ને પછી નિરાત. છોકરા મોટા થઈ ગયા, હવે કામે લાગી ગયા. 2 કામે લાગી ગયા. છોકરા એમ કહે છે કે મમ્મી નોકરી મૂકી દેવો, કઈ નોકરીની જરૂર નથી. અને નાનકડો તો ત્યાં સુધીનું કહે કે તારે આખા મહિનાનો પગાર છે ને મારે 5 દીની કમાણી છે. હું 5 દી વધારે ખેંચી લઈ, 5-5 કલાક ને તોય તારા પૂરતું કરી લઈશ શાંતિથી. હવે રોટલો ખા. તો સારું આપણને હક નથી કે આપણા હાથમાં જ્યાં સુધી કમાઈએ ને ત્યાં સુધી આ કાગડા કુતરા મીંગડા જે થાય માગીને દાન ન થાય. આપણે કઈ કોઈ દેવું લેવું હોય ને તો આપણે ખુદ કમાઈએ તો થાય. જીવ છે મોહનીમાં બંધન છૂટતા નથી. ગમે એટલા પ્રયત્ન કરીએ છીએ ને કે ક્યાંક ને ક્યાંક બંધન આડા આવે છે. જીવ જંતુઓને આ બંધન જ છે. આ પશુ પક્ષીને આપણે જે એની અંદર આ રોતા કૂતરા એકબીજા બાંધતા હોય ખાવા હાટું, ત્યારે એમ થાય કે આ બિચારાના પેટ નહીં ભરાતા હોય ને. આ એક જાતનું બંધન જ છે. બંધનમાંથી કોઈ મુક્ત નથી. માતા સીતાનું ઉદાહરણ હતું. સીતા માતાને કઈ મોહ નહોતો. રાજા રામની પત્ની હતા એ. હવે આપણે વિચારવાનું કે એને નહીં અકલ હોય કે સોનાના હરણ હોય, અને એવી એનામાં અકલ ન હોય કે આ સોનાનું હરણ લેવા જઈએ. આ સીતા માતાની છાયા હતી અને રાવણનું મૃત્યુ હતું. અને લોકોને એક બોધ હતો કે સોનાના બંધનમાં સોનાના મોહમાં બહુ પડવું નહીં, નહીંતર આવડું મોટું ભયંકર કાંડ થાય.
હવે વિચારવાનું કે કોઈ પણ પ્રકારની માયાના કે મોહના બંધનમાં પડીએ તો આવા બધા કાંડ થાય, મોટા મોટા રામાયણ સર્જાય, રામ રાવણનું યુદ્ધ થાય, ઘણું બધું જે છે એ સ્ત્રીઓ માટે વિપરીત પરિસ્થિતિ આવે. પણ રાવણ પાસેથી આપણને એક શીખ મળી આ કલયુગના માનવીઓને. અત્યારે આપણે દર દશેરાના દિવસે, વિજયાદશમીના દિવસે રાવણ દહન કરીએ ને ત્યારે એક વિચાર આવે, હું છે ને એમાં ચા ને દૂધ ને ગરમ થાય છે એટલે ઊભી છું રસોડા પાસે. એક ચોક્કસ આપને બોધ મળ્યો કે રાવણ જે છે એ પારકી સ્ત્રીને ઉપાડી ગયો. ભલે જે હોય રામાયણનું તથ્ય, રાવણનું મૃત્યુ જે હોય, પણ એક બોધ લીધા જેવો છે કે રાવણ સીતાને ઉપાડી ગયો એ વાત બરાબર, પણ કોઈ એ નોંધ કરી હતી કે એને સહી સલામત કોઈ પણ પ્રકારના અપમાન વિના સારી સુવિધા સાથે 2 દાસીઓ, અને દાસીઓ કોઈ નથી તો કે સદગુણી હતી, એવી દાસીઓ સાથે એને સરસ રીતે સીતાજીની ઈચ્છા જ્યાં હતી ત્યાં રાખવામાં આવ્યા. તો અત્યારે આપણે એનું દહન કરીએ. અને દુર્યોધન જે છે અને દુશાસન, એણે દ્રૌપદીનું ચીરહરણ કર્યું હતું, તો એનું તો બધા ભૂલી ગયા. એટલે સંસાર છે ભાઈ, સારા કામની નોંધ લેવાય? હે નોંધ લેવાય? સારા કામની નોંધ નહીં લેવાય. તમારે જુઓ કે સમાજની અંદર તમારે કઈ ફેલાવવું હોય ને તો જલ્દીથી શું ફેલાય ખબર? અસત્ય. સત્યને દબાવી દેવામાં આવે અને અસત્ય એટલું બધું ફેલાય, એટલું બધું ફેલાય. પરંતુ એક જગ્યાએ નોંધ લેવાય એટલે ઘણું છે કે ઈશ્વર જે છે ને દરેક બાબતની નોંધ લેતો જ હોય, એને ખબર જ હોય ક્યાં હું જ્ઞાનનો એડ થઈ ગયું હોય. એટલે આપણે બહુ એ ઝંઝટમાં બહુ ન પડતા, ઈશ્વરને સામે ધ્યાન આપીએ અને એનું સ્મરણ કરીએ. એને જે ઠીક લાગે. ઓલું સરસ મજાનું એક ભગવાન કૃષ્ણનું ગીત છે કે જોઈ જોઈ પ્યારો કરે સોઈ મોહે ભાવે. ભગવાન જી કરે એ બધું મને પ્રસાદી રૂપ મળે. સુખ આપે તો સુખય પ્રસાદ, ને દુઃખ આપે તો દુઃખય પ્રસાદ. આપણું કઈ હાલવાનું જ નથી અને કોઈ એમાંથી મુક્ત થવાનું જ નથી. ઘણા એવા જોયા છે કે બિચારા હમણાં અકસ્માતો થયા તો એકનું એક દીકરા હોય એના મૃત્યુ પામી ગયા. આમાં ઈશ્વરનો કઈક સંકેત હોય, આટલું આયુષ્ય લખાવીને આવ્યા હોય. માતા પિતા અને એનું સંતાન એ યોગાનું યોગ મળતા હોય છે. એમને જ કોઈ માતા પિતા બનતા નથી અને આપણો પરિવાર એમનેમ જ રચાતો નથી. આપણે જન્મો જન્મથી એકબીજાને માગ્યા હોય અને આટલી આપણે એને છોડ્યા હોય, પછી એ આપણે છોડીને વયા જાય. આ સંસારનું ચક્ર છે, આમને ફેરે રાખે. એટલે હવે અમારે થાય છે મોડું, ચા મારો ઉકળી ગયો. અહીંયા અમારે મસાલા પ્રોગ્રામ ચાલુ છે, સાહેબ એનું કામ કરે છે. આજે એને તો ગુરુવાર છે એટલે એને ચા પીવાનો છે ને મારે કરવાનો છે નાસ્તો. નાસ્તો થઈ જાય તો પછી આજ તો મારે 7:30 પહોંચવાનું છે. 15 હા હાલો થઈ ગયો. તમારે બનાવી લ્યો તો હું હમણાં નાસ્તો કરી લઉં. અને આવજો બધાય. સીતારામ. આવા જ વિડીયો જોઈએ રાખજો અને કાંઈ સારું લાગે તો કમેન્ટ ચોક્કસ કરજો.